ચાલો આજે એક એવી સફર પર જઈએ જે આપણા પોતાના શરીરની અંદર અને ઊંચા ઊંચા વૃક્ષોની અંદર સતત ચાલી રહી છે. આ છે જીવનને શક્ય બનાવતી એક અદ્ભુત પરિવહન વ્યવસ્થાની સફર. પણ સવાલ એ છે કે આટલી બધી માથાકૂટની જરૂર શું છે? શા માટે મોટા જીવોને વસ્તુઓ અહીંથી ત્યાં લઈ જવા માટે આટલી જટિલ સિસ્ટમ બનાવવી પડી? ચલો આનું કારણ જાણીએ. આજે આપણે 5 મુખ્ય વિષયો પર નજર નાખીશું. પરિવહન કેમ જરૂરી છે, આપણા શરીરમાં તે કેવી રીતે કામ કરે છે, તેમાંથી કચરો કેવી રીતે સાફ થાય છે, અને હા, વનસ્પતિઓમાં પણ આ બધું કેવી રીતે થાય છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી મૂળભૂત સવાલથી કે આ આખી સિસ્ટમને જરૂર જ શા માટે છે? જરા વિચારો, આપણું શરીર અબજો કોષોનું બનેલું છે. હવે દરેક કોષને જીવંત રહેવા માટે ખાવા પીવાની એટલે કે પોષક તત્વો અને ઓક્સિજનની જરૂર પડે, અને કામ કર્યા પછી જે કચરો પેદા થાય તેને બહાર પણ ફેંકવો પડે. જો કોઈ ડિલિવરી સિસ્ટમ ના હોય તો બચારા કોષો ભૂખે મરી જાય અથવા કચરામાં ડૂબી જાય. બસ આ જ કારણે પરિવહન તંત્ર જીવન માટે અનિવાર્ય છે. તો આપણા શરીરમાં આ ડિલિવરી કોણ કરે છે? એ છે આપણું રુધિરાભિસરણ તંત્ર. એને આપણા શરીરનો સુપર હાઈવે પણ કહી શકાય. એક એવો હાઈવે જે ક્યારેય ખાલી નથી હોતો, સતત ટ્રાફિક ચાલતો જ રહે છે. તો આ હાઈવે પર દોડે છે શું? આપણું લોહી. પણ આ લોહીમાં એવું તે શું હોય છે? જુઓ, લોહી મુખ્યત્વે 4 ઘટકોનું બનેલું છે. એક તો છે રુધિર રસ, જે એક પ્રવાહી છે, અને આ પ્રવાહીમાં 3 પ્રકારના સૈનિકો તરે છે: રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો. દરેકનું કામ એકદમ ખાસ છે. આપણા લોહીનું લાલ રંગ આ રક્તકણોને કારણે જ છે. તેમની અંદર હિમોગ્લોબિન નામનું એક ખાસ પ્રોટીન હોય છે. આ હિમોગ્લોબિન ઓક્સિજન માટે એકદમ ચુંબક જેવું કામ કરે છે. તે ફેફસામાંથી ઓક્સિજનને પકડીને શરીરના ખૂણે-ખૂણા સુધી પહોંચાડે છે. એકદમ પરફેક્ટ ડિલિવરી બોય. હવે આવે છે આપણા શરીરની આર્મી, એટલે કે શ્વેતકણો. જ્યારે પણ કોઈ બેક્ટેરિયા કે વાયરસ જેવો દુશ્મન શરીરમાં ઘૂસવાની કોશિશ કરે, ત્યારે આ શ્વેતકણો તરત જ હુમલો કરી દે છે અને આપણને બીમારીઓથી બચાવે છે. અને ક્યારેક વાગે અને લોહી નીકળે તો થોડી વારમાં એ જાતે જ બંધ થઈ જાય છે. ખરું ને? એ જાદુ કરે છે આ ત્રાકકણો. એ તરત જ ઈજાવાળી જગ્યા પર પહોંચીને એક જાળી બનાવી દે છે, જેને આપણે લોહીનો ગઠ્ઠો કહીએ છીએ. બસ આનાથી લોહી વહેતું અટકી જાય છે. તો આ હાઈવે સિસ્ટમમાં 2 પ્રકારના મુખ્ય રસ્તાઓ છે: ધમની અને શિરા. ધમનીઓ હૃદયમાંથી ઓક્સિજનવાળું ફ્રેશ લોહી લઈને આખા શરીરમાં જાય છે. આ કામમાં બહુ પ્રેશર હોય છે, એટલે એમની દિવાલો જાડી અને મજબૂત હોય છે. બીજી બાજુ શિરાઓ શરીરમાંથી વપરાયેલું લોહી પાછું હૃદય તરફ લાવે છે. આમાં પ્રેશર ઓછું હોય છે અને લોહી પાછું ન જતું રહે એ માટે તેમાં ખાસ દરવાજા એટલે કે વોલ્વ પણ હોય છે. અને આખા હાઈવેને 24 કલાક ચલાવતું પાવરફુલ એન્જિન કયું? આપણું હૃદય. એક એવો મસ્ક્યુલર પંપ જે જન્મથી લઈને છેલ્લા શ્વાસ સુધી 1 સેકન્ડ માટે પણ આરામ નથી કરતો. એક સ્વસ્થ વ્યક્તિ જ્યારે આરામ કરતો હોય ત્યારે તેનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 થી 80 વખત ધબકે છે. જરા વિચારો, દર મિનિટે આખી જિંદગી. આપણું હૃદય ખરેખર એક અજાયબી છે. હૃદયની અંદર લોહીનો પ્રવાસ પણ બહુ જ સ્માર્ટ રીતે ગોઠવાયેલો છે. જુઓ, જમણી બાજુનો ભાગ શરીરમાંથી આવેલું કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી ભેગું કરે છે અને તેને સાફ થવા માટે ફેફસામાં મોકલે છે. પછી ફેફસામાંથી આવેલું તાજું ઓક્સિજનથી ભરપૂર લોહી હૃદયની ડાબી બાજુ આવે છે અને ત્યાંથી તેને પૂરા જોરથી આખા શરીરમાં ધકેલવામાં આવે છે. આ ડબલ સિસ્ટમ ખરેખર ખૂબ જ કાર્યક્ષમ છે. સારું, તો ડિલિવરીનું કામ તો પતી ગયું. પોષક તત્વો અને ઓક્સિજન બધા કોષો સુધી પહોંચી ગયા. પણ હવે આ બધા કામકાજ પછી જે કચરો પેદા થયો છે એનું શું? એનું પણ કંઈ કરવું પડશે ને? આપણા કોષો જ્યારે કામ કરે છે ત્યારે કચરો તો બનવાનો જ. અને આ કચરો જો શરીરમાં જમા થતો રહે તો એ ઝેરી બની જાય. એટલે જ શરીરને સાફ રાખવા માટે એક સ્પેશિયલ સફાઈ ટુકડીની જરૂર પડે છે. આ સફાઈ પ્રક્રિયાને જ ઉત્સર્જન કહેવાય છે. આપણા શરીરમાં જે મુખ્ય ઝેરી કચરો બને છે તે છે યુરિયા. અને આ કચરો સાફ કરવાનું કામ કરે છે આપણી કિડની. કિડની એક સુપર ફિલ્ટરની જેમ લોહીમાંથી સતત યુરિયા અને બીજી નકામી વસ્તુઓ ગાળીને અલગ કરે છે. આ કચરો પછી પાણીમાં ભળીને પેશાબ સ્વરૂપે શરીરમાંથી બહાર નીકળી જાય છે, જેમાં 95% તો પાણી જ હોય છે. અને જાણીને નવાઈ લાગશે કે એક સ્વસ્થ વ્યક્તિ દરરોજ
લગભગ 1 થી 1.5 લીટર જેટલો પેશાબ બનાવે છે. આ આંકડો બતાવે છે કે આપણું ઉત્સર્જન તંત્ર આપણને સ્વસ્થ રાખવા માટે કેટલી મહેનત કરે છે. ઓકે, પ્રાણીઓની વાત તો બહુ થઈ, પણ વનસ્પતિઓનું શું? એમની પાસે તો હૃદય નથી, લોહી નથી, તો પછી એ જમીનમાંથી પાણી અને પાંદડામાં બનેલો ખોરાક આખા છોડમાં કેવી રીતે પહોંચાડતી હશે? ચાલો એમની ગ્રીન પ્લમ્બિંગ સિસ્ટમ પર એક નજર નાખીએ. ચાલો આ એક મજાની ગેમ રમીએ. મૂળનું કામ શું? જમીનમાંથી પાણી અને ખનિજ શોષવાનું. બરાબર. પછી આ પાણીને ઉપર કોણ લઈ જાય? જલવાહક પેશી. અને પાંદડા પર જે નાના છિદ્રો હોય છે, પર્ણરંધ્ર, એ વધારાનું પાણી બહાર કાઢે છે. અને જે ખોરાક પાંદડામાં બન્યો એને આખા છોડમાં પહોંચાડવાનું કામ અન્નવાહક પેશી કરે છે. જોયું? કેટલું સરસ ટીમવર્ક છે. તો વનસ્પતિમાં 2 મુખ્ય પાઇપલાઇન હોય છે. એક છે જલવાહક પેશી, જે વન વે ટ્રાફિક જેવી છે. એ ફક્ત નીચેથી એટલે કે મૂળમાંથી પાણીને ઉપર લઈ જાય છે. જ્યારે બીજી છે અન્નવાહક પેશી, જે ટુ વે હાઈવે જેવી છે. એ પાંદડામાં બનેલા ખોરાકને છોડના દરેક ભાગમાં ઉપર નીચે જ્યાં પણ જરૂર હોય ત્યાં પહોંચાડે છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે કોઈ પણ પંપ વગર વનસ્પતિ આટલું ઊંચે પાણી કેવી રીતે ખેંચે છે? આનો જવાબ છે બાષ્પોત્સર્જન. સાદી ભાષામાં કહીએ તો પાંદડા પર રહેલા છિદ્રોમાંથી પાણી બાષ્પ બનીને ઉડી જાય છે. આનાથી એક ખેંચાણ પેદા થાય છે. જાણે આપણે સ્ટ્રોથી જ્યુસ પીએ છે ને, બસ એવું જ. અને આ ખેંચાણ એટલું મજબૂત હોય છે કે મૂળમાંથી પાણી આપમેળે ઉપર ચડવા લાગે છે. અદ્ભુત નહીં? તો આપણે જોયું કે પ્રાણી હોય કે વનસ્પતિ, બંનેએ જીવંત રહેવા માટે પરિવહનની આ સમસ્યાનો કેટલો અદ્ભુત અને જટિલ ઉકેલ શોધી કાઢ્યો છે. આ બધી જ જટિલ સિસ્ટમનો સારાંશ બસ એક જ વાક્યમાં છે. શરીરના દરેક કોષને ઊર્જા બનાવવા માટે પોષક તત્વો અને ઓક્સિજનની સતત જરૂર રહે છે. પછી ભલે તે આપણું હૃદય અને લોહી હોય કે વનસ્પતિની પાઇપલાઇન, આ બધાનો અંતિમ ધ્યેય એક જ છે: દરેક કોષને જીવંત રાખવો. અને અંતે આ આપણને એક ઊંડા સવાલ સાથે છોડી જાય છે. આ બધી પરિવહન વ્યવસ્થાઓ માત્ર પાઇપો અને પંપની ગોઠવણ નથી. એ તો એ વાતનો જીવંત પુરાવો છે કે કેવી રીતે અબજો નાના કોષો એકબીજા સાથે મળીને એક અદ્ભુત તાલમેલથી એક મોટા જીવને ધબકતો રાખવા માટે કામ કરે છે. આ ખરેખર જીવનની એક મોટી અજાયબી છે.